રાજ્યમાં સૌથી વધારે શિક્ષકોની ઘટ કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે। જિલ્લાની પ્રાથમિક શાળામાં 50% મહેકમની ઘટ જોવા મળી છે। ધોરણ 1 થી 5 માટે 2500 અને ધોરણ 6 થી 8 માટે 1600 જગ્યાઓ ખાલી છે, જેમાં હાલની ભરતી પ્રક્રિયામાં માત્ર 1000 જગ્યાઓ ભરાવાની શક્યતા છે। આ ઘટના કારણે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર પ્રભાવિત થઈ રહ્યું છે અને ગ્રામ્ય તથા સીમાવર્તી વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સલામતી અને સુલભતા ઘટી રહી છે। આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। કચ્છની અંદર કુલ 4800 થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે અને હમણાં થોડા સમય પહેલા જ સરકારે કચ્છને સ્પેશિયલ ભરતીમાં 4100 શિક્ષકોની ભરતી કરવાની વાત નક્કી કરી। હવે શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું, લગભગ 1.5 થી 2 મહિના જેવો સમય વીતી ગયો। કચ્છને શિક્ષણમાં પહેલેથી અન્યાય થતો આવ્યો છે। તાલુકે દરેક જગ્યાએ 30%, 40%, 50%, ઇવન બન્ની પશ્ચિમ વિસ્તારમાં તો 60%થી પણ વધારે શિક્ષકોની ઘટ છે। ગુજરાતના 29 જિલ્લાઓમાંથી 28 જિલ્લાઓની અંદર 13500ની ઘટ છે, જ્યારે માત્ર કચ્છની અંદર 4500 જેટલી ઘટ છે। એટલે કચ્છ હર હંમેશ 50% ઘટ શિક્ષકોની ચાલતી આવે છે અને એ બાબતે જે કચ્છને સ્પેશિયલ ભરતીના નામે એક ઝાંસો આપવામાં આવ્યો અને ગુજરાતની જે મુખ્ય ભરતી છે એ ભરતીમાં બાકાત રાખી ગુજરાતની અંદર 13500ની ભરતી થઈ ગઈ અને ત્યાં નિમણૂક પણ આપી દેવામાં આવી। કચ્છની અંદર આ પ્રકારની કોઈ પણ પ્રક્રિયા હજી સુધી થઈ નથી। માત્ર સ્પેશિયલ ભરતી અને સન્માન પ્રક્રિયા થઈ ગઈ, એના સિવાય બીજું